શરૂ કરીએ છીએ એક નવા ટેન્સથી. 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, કુલ 6 કાળ આપણે પૂરા કર્યા. હવે પૂર્ણ કાળનો જે એક આપણો પોર્શન છે એમાંથી પહેલો અને આમ સળંગ ક્રમમાં જોઈએ તો 7મું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ આપણે ચાલુ કરીએ છીએ. હવે 10માં આપણે શીખ્યા હતા એ પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળ એક એવો કાળ છે કે એની ત્રણેય રચનાઓમાં જે સમયદર્શક શબ્દો છે ને એ થોડા જુદી જુદી રીતે વપરાતા હોય છે. એક આ કાળ પૂરતું તમારે ખાસ યાદ રાખવાનું છે. 10માં પણ મેં તમને ભારપૂર્વક ભણાવ્યો છે, સમજાવ્યો છે કે પૂર્ણ વર્તમાન કાળ 12 કાળમાંથી એક જ અપવાદરૂપ કાળ છે કે જેના ત્રણેય રચનાઓમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં, અફિર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જે સમયદર્શક શબ્દો છે એ ઘણીવાર જુદી જુદી રીતે વપરાતા હોય છે. એટલે ખરેખર તો એને 3માં વિભાજન કરવું પડે: હકારના શબ્દો, નકારના શબ્દો, પ્રશ્નાર્થના શબ્દો. પણ તમને કયા કરું છું ને હું માનું છું એમ કે તમે મોટા અને મેચ્યોર વિદ્યાર્થીઓ છો એટલે એક સાથે કદાચ સમજાવવાની કોશિશ કરીશ તો એ સમજી શકશો. એટલે એક પેરેગ્રાફમાં મેં લખ્યા છે પણ અને હું વ્યવસ્થિત એને પાછો હમણાં એનાલિસિસ પણ કરતો જાઉં છું. હવે પૂર્ણ વર્તમાન વપરાય કેવી રીતે, જે પેલો આપણો એ ભાગ છે ઉપયોગનો, તો એનો ઉપયોગ એવો છે કે જ્યારે કોઈ ક્રિયા છે એ હજુ હમણાં જ પૂરી થઈ હોય અથવા તો બહુ નજીકના સમયમાં, બહુ નજીકના ભૂતકાળમાં, 1-2 કલાકમાં, 5-7 મિનિટ પહેલાં કે 1-2 દિવસ પહેલાં એ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, હતી નહીં, થઈ ગઈ છે. એમાં હતો હતી શબ્દ નહીં આવે પણ છે, છું, છીએ એવો શબ્દ આવે. ગુજરાતીમાં એમ પણ આપણે એને સમજી શકીએ. જ્યારે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે અને એ પૂરી થઈ ગયેલી ક્રિયાની અસર જ્યારે તમે કોઈ વાતની, કોઈ બાબતની, ઘટનાની રજૂઆત કરો છો ત્યારે એ ક્રિયા છે એની અસર વર્તમાનમાં પણ રહેલી હોય. તો એ ક્રિયાઓને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાતો હોય છે. એવી એની એક્ઝેક્ટ ડેફિનેશન છે, વ્યાખ્યા છે. માનો કે આગળના 5 કે 6 ટેન્સ છે એ પૂરા થઈ ગયા છે. જો હું બોલ્યું કે આગળના ટેન્સ પૂરા થઈ ગયા છે, હું એમ નહીં બોલું કે આગળના ટેન્સ પૂરા થઈ ગયા હતા એમ. તો એ સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટનું બની ગયું, બરાબર. હવે પૂરા થઈ ગયા છે એમ હું શું કામ બોલું છું? પૂરા થઈ ગયા છે ફરી ના રિપીટ કરું છું કે એ જે મેં તમને આગળ ટેન્સ શીખવાડી દીધા છે એની અસર તમારી નોટબુકોમાં છે અને તમારા માનસમાં છે. માનો કે આગળની છેલ્લે આપણે પૂરો કર્યો ચાલુ ભવિષ્યકાળ, એની હું હમણાં કોઈક વાત કરું તો ભલે બધું જ તમને યાદ નથી પણ થોડુંક તો એની રચનાઓ, એનો ઉપયોગ, સમયદર્શકો તમારા મગજમાં હોય એટલે એ શીખવાડી દીધું છે એવો શબ્દ પ્રયોગ કોઈ પણ ટીચરો કરતા હોય છે કે ભાઈ આગળના લેક્ચરો છે એ મેં અપલોડ કરી દીધા છે, બરાબર, કરી દીધા છે એવો શબ્દ આવ્યો હતો. તો જે ક્રિયાઓની અસર ભૂતકાળમાં થઈ ગઈ હોય પણ વર્તમાનમાં અત્યારે હજી રહેલી છે એને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન વપરાય. માની લો કે સવારના 8-9 થયા હોય, તમને ભાઈ બહેન કે મમ્મી પપ્પામાંથી કોઈ પૂછે કે ભાઈ કોઈ નવી વાનગી બનાવી છે કે નવી વસ્તુ બહારથી આવી છે ઘરમાં, છે ખાવાની ઈચ્છા? તમે ના પાડો, સવારે ભરપેટ નાસ્તો કર્યો તો ભાઈ મમ્મી ઈચ્છા નથી અત્યારે. શું કામ નથી? તો કે સવારે જે તમે 2 કલાક પહેલા નાસ્તો કર્યો છે એ જ પેટમાં પડ્યો છે, ખાવાની ઈચ્છા નથી. નાસ્તો 2 કલાક પહેલા કર્યો છે પણ તમારી પછીથી કોઈ નવી વાનગી ખાવાની ઈચ્છા શું કામ નથી? પેટમાં જે ખોરાક પડ્યો છે એની અસર છે, હજી ભૂખ નથી એમ. તો એ વાક્ય તમારે બોલવું છે જવાબ કોઈ. તો તમે એવું બોલો, ભાઈ મમ્મી હજી ભૂખ નથી લાગી, બરાબર. તો ભૂખ નથી લાગી એક્ઝેક્ટ પૂર્ણ વર્તમાન છે કે આગળ જે ક્રિયા બની છે ખાવાની એની અસર તમારા બોડીમાં, તમારી હોજરીમાં હજી રહેલી છે. એટલે જે આગળ બની ગયેલી ક્રિયાઓની અસરો અત્યારે વર્તમાનમાં રહેલી છે એવી તમામ ક્રિયાઓ માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. કેમ કે આ બધી જ વ્યાખ્યાઓ સમજવી એટલા માટે જરૂરી છે
કે વ્યાખ્યાઓને આધારે 12 કાળની રચનાઓ અને એનો ઉપયોગ અલગ અલગ હોય છે. જ્યારે આ બધું પાછું જરૂરી ક્યારે છે તમારે HSC વાળા માટે? પેસિવ રચનામાં દાખલ થઈશું ત્યારે એ સ્પેસિફિક ઉપયોગ તમારા માનસમાં જો સ્પષ્ટ હશે તો તમે આ રચનાઓને ન્યાય વધારે સારી રીતે આપી શકશો. એટલે થોડું વધારે લંબાણથી એનાલિસિસ આ કાળનું કરું. પછી બી આપણો ટાઈમિંગ વર્ડ્સ વાળો સમયદર્શકો. તો મેં તમને કહ્યું એમ કે પૂર્ણ વર્તમાન કાળના સમયદર્શક શબ્દો છે એ ત્રણેય રચનાઓમાં અલગ અલગ વપરાય છે. માનો કે હમણાં જ હોય થોડીક વાર પહેલા તો જસ્ટ, પણ એના કરતાં વધારે ભાર દેવો છે ભાઈ હજી હમણાં જ, એટલે માંડ 2-5 મિનિટ 10 મિનિટ કે અડધો કલાક કલાક પહેલા હજુ હમણાં શબ્દ વાપરવો છે તો જસ્ટની પાછળ નાવ લાગી જાય એટલે જસ્ટ ના. પછી ક્યારનું, ઘણીવાર તમને હું આગળ પણ કહેતો એમ કે ભાઈ મોટે ભાગે દરેક ફાધર મધરની એક હેબિટ હોય કે સાહેબનું આજનું લેક્ચર જોવાઈ ગયું, હોમવર્ક થઈ ગયું, પછી બહાર રખડવા જાજો, ધંધો નથી કાંઈ બીજો તો રખડ્યા કરો. આવા બધા વડીલોના શબ્દ પ્રયોગ થતા હોય તમારી ઉપર. તો તમે શિસ્ત રીતે જવાબ કામ કરી લીધું હોય તમારું લખવાનું, હોમવર્કનું કે આ લેક્ચર અત્યારના આપણે જોવાનું, તો તમે કહી શકો કે પપ્પા અમે તો સવારે ક્યારનો સરનો લેક્ચર છે એ જોઈ લીધો છે, અમે ક્યારનો સરનો લેક્ચર જોઈ લીધો છે. આ જે શબ્દ આવ્યો ક્યારનો મતલબ ઓલરેડી. પછી મમ્મી પૂછે કે ભાઈ ક્યાં માતાજી બહાર ઉપડ્યા, થઈ ગયું ઘરકામ, હોમવર્ક થઈ ગયું છે ને પછી બહાર જાજો, તો તમે એમ કહો મમ્મી એ તો ક્યારનું લખાઈ ગયું. તો ક્યારનું લખાઈ ગયું જે શબ્દ તમે બોલો છો એ ઓલરેડી શબ્દ બોલો છો, બરાબર? એટલે આ બધું જ્યારે તમે બોલતા હો ગુજરાતીમાં ત્યારે તમને ખબર નથી કે આપણે ક્યાંક ને ક્યાંક પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો આપણી રચનાઓમાં ઉપયોગ કરીએ છીએ. આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ હવે જ્યારે બોલો ત્યારે થોડું આવું સ્ટ્રાઇક રાખવું મગજમાં કે આપણે અત્યારે આ વાક્ય છે કે આમ બોલ્યા. તો આ જે 3 શબ્દો છે જસ્ટ, જસ્ટ નાવ અને ઓલરેડી, એ પૂર્ણ વર્તમાનમાં જ વપરાય. પછી મેં આગળ કહ્યું એમ કે નજીકનો ભૂતકાળ છે ટુડે મોર્નિંગ, ટુડે ઇવનિંગ, ટુડે એટ નૂન, યસ્ટરડે, ટુડેઝ એગો. આવા નજીકના ભૂતકાળ પણ બની શકે. માનો કે પ્રિન્સિપાલ સાહેબ આવે તમને પૂછે કે ભાઈ મિત્રો તમારે આ કાવ્ય છે, પછી સબ્જેક્ટ ગમે તે હોઈ શકે, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, કાવ્ય, એમાં જ કે તમારે આ કાવ્ય છે એ ચાલી ગયું છે. તો માનો કે વ્યવસ્થિત ચાલી ગયું છે તો તમે એમ કહો સર એ તો ગયા સોમવારે જ મેડમને અમને શીખવાડી દીધું છે. ગયા સોમવારે જ મેડમે અમને શીખવાડી દીધું છે. તો હવે ગયો સોમવાર એટલે ખરેખર તો ભૂતકાળનો શબ્દ થયો, લાસ્ટ મંડે, પણ શીખવાડી દીધું છે મતલબ એ શીખવાડેલા કાવ્યની કે ટોપિકની અસર તમારા ક્લાસના વિદ્યાર્થીઓમાં પડેલી છે, રહેલી છે. જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ એની અસર તમે બોલો છો ત્યારે છે જ ચાલુ, એટલે તમે પૂર્ણ વર્તમાન વાક્ય બોલો છો. તમે એમ નહીં કહો ગયા સોમવારે અમને અમારા મેડમે શીખવાડી દીધું હતું, આવું વાક્ય નહીં બોલો. પણ સર ગયા સોમવારે અમને ભણાવી દીધું છે, આમ જ તમે બોલશો તો ત્યાં પૂર્ણ વર્તમાન છે. એટલે એવી રીતે નજીકના સાદા ભૂતકાળના શબ્દો પણ જરૂરિયાત પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળમાં આવી શકે છે. આ તમારે યાદ રાખવાનું છે. પછી આગળ, જો વાક્ય રચના નકારમાં હોય પૂર્ણ વર્તમાનની તો એમાં 2 શબ્દો ઘણીવાર અગત્યના છે. એક કદી નહીં, ક્યારેય નહીં, અથવા કદી પણ નહીં. ફરીથી એકવાર, કદી નહીં, ક્યારેય નહીં, અથવા કદી પણ નહીં. આ ત્રણેયનું અંગ્રેજીકરણ કરીએ એટલે એક જ શબ્દ વપરાય, નેવર. અમે કદી પણ પરીક્ષામાં ચોરી કરી નથી. અમે ક્યારેય જંગલમાં રખડવા ગયા નથી. અમે કદી પણ નરેન્દ્ર મોદીને મળ્યા નથી. વિદ્યાર્થીઓએ ક્યારેય પરીક્ષામાં ચોરીઓ કરી નથી. તો આ જે બધા જ વાક્યો હું બોલ્યો એમાં નેવરનો ઉપયોગ થાય, બરાબર? એટલે ક્યારેય નહીં, કદી પણ નહીં, એ બધા માટે નકાર રચનામાં નોટને બદલે નેવર વપરાય. આ યાદ રાખો. પછી બીજું મેં લખ્યું છે યટ. હવે યટનો અર્થ છે કે 9મા અને 10મામાં મેં તમને શીખડાવ્યો હતો, જો યાદ હોય તો, કે યટનો અર્થ થાય હજુ સુધી, બરાબર? એનો અને બીજો અર્થ સંયોજક તરીકે છતાં થાય, પણ એ તો આખી અલગ વસ્તુ છે. અત્યારે અહીંયા યાદ રાખો હજુ સુધી. હવે
એ યટ છે હજુ સુધી એ પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચનામાં જ વપરાય અથવા તો પ્રશ્નાર્થમાં વપરાય અને વાક્યને અંતે જ મુકાય. આ એનો નિયમ છે રચના. માનો કે આ રચના હમણાં બોલ્યું 2-4 વાક્યો, કદી મોદી સાહેબને મળ્યા છો, કે કદી જંગલમાં ગયા છો, કે કદી તાજમહાલ જોયો છે, તો તમે એનો જવાબમાં એવું કહી શકો કે સર હજુ સુધી અમે તાજમહાલની મુલાકાત લીધી નથી. ફરીથી, સર હજુ સુધી અમે તાજમહાલની મુલાકાત લીધી નથી. તો એ નકાર રચનાથી પૂર્ણ વર્તમાન કાળની, અને એમાં તમારે જે હજુ સુધી શબ્દ આવ્યો એટલે એમાં નોટ વાળા વાક્યમાં આ યટ વાક્યને અંતે જ મૂકવું પડે. હમણાં એક્ઝામ્પલમાં જોઈએ અથવા જોઈશું આપણે. તો એવી રીતે એનો ઉપયોગ થાય. પછી જો પ્રશ્નાર્થ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળનું, કે તમે ક્યારે મોદી સાહેબને મળ્યા છો, ક્યારે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી છે, તો એ પ્રશ્નાર્થ વાક્યમાં કદી પણ કે ક્યારેય પણ કે ક્યારેય માટે શું આવે તો કે એવર આવે. અને પ્રશ્નાર્થ રચનામાં એવર છે એ હંમેશા કર્તાની પછી જ મુકાય. એ વળી પ્રશ્નાર્થ રચનામાં ફરીથી પાછું યાદ કરાવીશ. પણ આ જે બાબતો બહુ વ્યવસ્થિત મેં તમને સમજાવી, અહીંયા લખી પણ છે, પણ જે એક એક બાબતને સમજાવતો ગયો બરાબર, એને બને એટલું સ્ટોર રાખજો દીકરાઓ. શું કામ કે HSC પછી તમે કોઈ પણ કોર્સમાં જાશો, કોઈ પણ કોર્સમાં, પછી આ બધું જ તમને કોઈ સમજાવવા માટે નવરું નથી. કોઈ પણ પછી તમે કોઈ ગ્રામરની બુકો ગોતી કાઢો, એમાં જો કે આવું લખેલું હોય અને તમારી જાતે સમજો તો જુદી વાત છે. બાકી હવે પછી તમને કોલેજોમાં કોઈ શિક્ષક અંગ્રેજીનું આ બધું લંબાણથી એનાલિસિસ કરીને સમજાવવાનું નથી. કારણ કે એવું જ માની લેવામાં આવે કે ભાઈ અંગ્રેજી ગ્રામર છે એ 12 ધોરણ સુધીમાં લગભગ પૂરું થઈ જાય છે, બહુ નવીનતા કંઈ રહેતી નથી, તમામ બાબતો આવી જાય છે. એટલે સીધું જ એમ કે ભાઈ આ ગ્રામર છે એ તમે 12 સુધી શીખીને આવ્યા છો, આપણે આગળ ચાલીએ. એટલે સીધું જે કંઈ કોલેજમાં ટોપિક આવતો હોય એમાં જમ્પ હોય જ બરાબર. એટલા માટે પણ આ બધું બરાબર શીખજો, નોટ વ્યવસ્થિત લખજો. હવે આપણો ABC એમાં વાક્ય રચનાઓ. તો પહેલી આપણી રચના હોય છે અફર્મેટિવ કન્સ્ટ્રક્શન, હકાર રચના. તો પૂર્ણ વર્તમાન કાળમાં તમને સમજાવ્યા કરું છું એમ દરેક કાળ એના સહાયકારક અને ભૂતપૂર્વથી ઓળખાતો હોય. તો એવી જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ થાય છે તો કે હેવ અને હેઝ. જો વાક્યનો કર્તા ત્રીજા પુરુષ એક વચનમાં છે તો હેઝનો ઉપયોગ થાય, બાકીના કર્તાઓ વિધેય એમાં હેવનો ઉપયોગ થાય. અને એ HSCના વિદ્યાર્થીઓ માટે ત્રીજો પુરુષ એક વચન એટલે જો એ સમજાવવું પડે તો મને એમ છે કે તમારે ભણવાનું બંધ કરી દેવું જોઈએ, મારે ભણાવવાનું બંધ કરી દેવું જોઈએ બરાબર ને. એટલી તો સમજણ હોય ને, હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે. છતાં પણ મેં કહ્યું એમ કે હી શી ઇટ છે ત્યાં હેઝ આવે, બાકીના જે કરતા હોય એમાં હેવ આવે. પછી જે મુખ્ય ક્રિયાપદ છે એનું V3 મતલબ પાસ્ટ પાર્ટિસિપલ, આપણા અનિયમિત ક્રિયાપદની છેલ્લી કોલમ, અને એટલે જ પેલા દોઢસો છે ને એને કંઠસ્થ કરવા જરૂરી છે. 10મા માર્ક પણ આપણે કર્યા છે અને મેં તમને પેલી શીટ પહેલી વેલી એ બધા મિત્રોને સેન્ડ કરી છે. તો એ અનિયમિતની શીટ છે એ તમારા અથવા તો તમારા માતા પિતાના સ્માર્ટફોનમાં તો સ્ટોરમાં આવી ગઈ હશે, પણ એના કરતાં યાદ રાખો કે ગ્રામર બુકમાં તમારા ખુદના હસ્તાક્ષરોમાં એ 152 ક્રિયાપદોને વ્યવસ્થિત લખી નાખો. શું કામે લખી નાખો? જે વસ્તુ આપણા હસ્તાક્ષરોમાં લખાય ને એ આપણને બહુ ઝડપથી યાદ રહે. ભલે તમને કદાચ યાદ હશે પણ મોટાભાગના જેને 10માં મહેનત કરી છે મારા અંદરમાં એને, પણ છતાંય મારી એડવાઇસ છે કે એ 152 ને તમારી નોટબુકમાં 2-4 મિત્રોએ મને એ કહ્યું પણ ખરું સર અમે લખી લીધા છે, એટલે હું જેને નથી લખ્યા એને ખાસ ભલામણ કરું છું. તમને યાદ હોય હોશિયારો છતાં પણ આ 152 ને તમારા ખુદના હસ્તાક્ષરોમાં એકવાર લખી નાખો. કેમ કે શીટ ગમે ત્યારે ફાટી જાય, ખોવાઈ જાય બને, પણ આ નોટબુકો તમારી ક્યાંય ફાટીને ખોવાઈ નહીં જાય. એ ઘણા બધા વર્ષો સુધી તમારી પાસે સંગ્રહાયેલી રહેશે. તો એ ક્રિયાપદો સંગ્રહાયેલા રહેશે અને આપણા હસ્તાક્ષરોમાં જે વસ્તુ હોય ને એ ઝડપથી યાદ રહે.
કારણ કે આપણી ખુદની બાબતો જગતની તમામ બાબતો કરતાં આપણને પ્રિય હોય છે. આ યાદ રાખ. આ વાક્ય હું બોલ્યું સર્વાઈવલ ટ્રુથ છે કે જગતની તમામ બાબતો કરતાં આપણી ખુદની જે કંઈ બાબતો છે એ આપણને સૌથી પ્રિય હોય છે. એટલે તમારા હસ્તાક્ષરો હું લખું છું, હું બોલું છું કે તમને સેન્ડ કરું છું એની કરતાં વધારે સરસ રીતે યાદ રહેશે. એટલે લખી યાદ. હવે એની વાક્ય રચના કરતા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ જેની હમણાં આપણે ચર્ચા કરતા હતા V3 ભૂતકૃદંત કર્મ અને પેલા 4 રીત સ્થળ સમય અને કારણમાંથી જે લાગુ પડતું હોય તે. હવે એમાંનું પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓએ હજુ હમણાં જ આજનું શૈક્ષણિક કાર્ય પૂરું કર્યું છે. મોટા ભાગના ટેન્સમાં તમે માર્ક કર્યું હોય તો હું અંગ્રેજી પણ સીધું લખતો હતો, ક્યાંય ગુજરાતી મેં લગભગ લખ્યું નથી. એક્ઝામ્પલમાં હંમેશા સીધા અંગ્રેજી વાક્યો મેં લખ્યા છે, પણ અહીંયા જે આ થોડું અલગ પડે છે એ સમજાવવા માટેથી મેં ખાલી ગુજરાતી લખી રાખ્યું છે. તમને સમજાવતો જાવ અને આપણે એનું અંગ્રેજી લખતા જઈએ. માનો કે આ પહેલું છે વિદ્યાર્થીઓએ, એટલે કર્તાનું ખાનું થયું એક. પછી પૂરું કર્યું છે. કદાચ તમારા માટે ખાના હું માનું છું કે બહુ હવે સરળ થઈ ગયા છે. શું પૂરું કર્યું છે? તો કે આજનું શૈક્ષણિક કાર્ય. આખું છે ને આપણું કર્મ છે 3, અને આ પૂર્ણ વર્તમાન કાળનો સમય થયો 6. બરાબર? જે અહીંયા આપણે યાદીમાં લખ્યું છે. હવે આને ગોઠવીએ આ નિયમો રચના પ્રમાણે. સબ્જેક્ટ એટલે પ્યુપિલ્સ, કર્તા બહુવચનમાં એટલે હેવ હેઝમાંથી હેવ. હવે V3 તો પૂરું કરવું એટલે કમ્પ્લીટ અથવા ફિનિશ બે નિયમિત ક્રિયાપદ છે. એને માત્ર આપણે ઈડી જ લગાડીને ભૂતકૃદંત બનાવવાનું છે. ફરીથી યાદ કરાવી દઉં કે અંગ્રેજીના મોટા ભાગના ક્રિયાપદો નિયમિત છે. એને માત્ર ઈડી લગાડો અથવા ક્રિયાપદને અંતે ઈ હોય ને માત્ર ડી લગાડો એટલે એ ત્રીજું રૂપમાં કન્વર્ટ થઈ જાય છે. રૂપાંતર V3માં થઈ જાય પાર્ટિસિપલમાં. પણ જે આ તમે ગોખો છે શીટની, આપણે હમણાં વાત કરતા હતા, ભલામણ કરતો, એટલા ક્રિયાપદો એવા છે એમાં કદાચ હજી 5-10 આમ તેમ થયા હશે, બાકી રહેતા હોય તો મોટાભાગના આપણે આવડી લીધા છે આપણી શીટમાં. તો એ અનિયમિત છે, જેના કોઈ નિયમ નથી, બસ એમ જ બને છે. બરાબર? એ સદીઓથી એમ ચાલ્યું આવે છે એટલે આપણે એને એમ રાખવાના છે ને એમ ગોખી લખવાના છે. તો પ્યુપિલ્સ હેવ ફિનિશ્ડ. હવે કર્મ. આજનું શૈક્ષણિક કાર્ય શું થાય? આજનું શૈક્ષણિક કાર્ય એટલે ટુડેઝ એજ્યુકેશનલ વર્ક. ટુડેઝ એજ્યુકેશનલ વર્ક. હવે હજુ હમણાં જ એટલે જસ્ટ નાઉ. આ બે શબ્દો છે જસ્ટ અને જસ્ટ નાઉ. એ વાક્યને અંતે જ આવે, એને ક્યાંય આપણે વચ્ચે મૂકી શકતા નથી. પછી બીજું છે તેણીએ ક્યારનું આ અદ્ભુત ચિત્ર દોરી લીધું છે. તેણીએ એટલે કરતા પેલું ખાનું, પછી દોરી લીધું છે ક્રિયાપદ થયું બીજું ખાનું. શું? તો કે આ અદ્ભુત ચિત્ર આખું કર્મ છે. કર્મની આગળ જે કોઈ વિશેષણ હોય એ કર્મની સાથે જોડાયેલું હોય. એટલે ભલા થઈને આ અદ્ભુતને ચિત્રને પાછું જુદું પાડતા, નહીંતર વાક્ય તમારું ભાવ જુદું થઈ જાય, કંઈક નવો કાળ ઉત્પન્ન થશે. એવું ન કરતા. પછી જે અહીંયા આવ્યું ને ઓલરેડી ક્યારનું, તો એ ક્રિયા વિશેષણ છે. અને ક્રિયા વિશેષણ તરીકે એનું સ્થાન છેલ્લે નથી આવતું, પણ હેવ અથવા હેઝ પછી અહીંયા ભૂતકૃદંત આવે. આ ખાસ યાદ રાખો. ભલાથીને ક્યારેય એને ત્યાં નથી મૂકવાનું. ઓલરેડી આવે છે એ હંમેશા હેવ કે હેઝ પછી જ આવે. તો તેણીએ એટલે શી, ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ. હવે આ જે શબ્દ આવ્યો ક્યારનું એ ઓલરેડી, શી હેઝ ઓલરેડી. હવે ભૂતકૃદંત. દોરવું એટલે ડ્રો
એનું ભૂતકાળ એટલે ડ્રીવ, DREW, અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડ્રોવન, DRAWN. એટલે અહીંયા મૂકશું ડ્રોવન. માની લો કે આ એક ક્રિયાપદનું રૂપ તમને નથી આવડતું, બાકી બધું જ આવડે છે. હાલો આ વાક્ય આવડે છે તમને સરસ રીતે, રચના યાદ છે, પણ ડ્રોનું ડ્રોવન થાય અથવા તમે ભૂલથી ડ્રીવ મૂકો, તમારું આખું વાક્ય પાણીમાં જાય છે, તમે ખોટા પડો છો. એટલે એટલા માટે પણ આ અનિયમિત છે એ ખૂબ કામના છે. બરાબર, ફરી ફરીને કયા કરું છું. શી હેઝ ઓલરેડી ડ્રોવન. હવે આ અદ્ભુત ચિત્ર, આ એટલે ધીસ, અદ્ભુત એટલે વન્ડરફુલ, અને ચિત્ર એટલે પેઇન્ટિંગ અથવા પિક્ચર. આપણું આખું સેન્ટેન્સ થયું. શી હેઝ ઓલરેડી ડ્રોવન ધીસ વન્ડરફુલ પેઇન્ટિંગ. તેણીએ ક્યારનું આ અદ્ભુત ચિત્ર દોરી લીધું છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે ક્રિયા પૂરી થઈ જાય એટલે આપણે આમ સમજીએ ગુજરાતીમાં, ભાઈ તો ભૂતકાળ થઈ ગયું, પણ દોરેલું ચિત્ર સામે જ પડ્યું છે. ક્રિયાની અસર છે જ આપણી સામે. એટલે તમને સમજાવતો હતો કે જે ક્રિયા ભલે ભૂતકાળમાં બની ગઈ પણ એની અસર અત્યારે રહેલી છે, આપણી નજર સામે છે, તો પૂર્ણ વર્તમાન વપરાય એ વાતમાં. અને ત્રીજું વાક્ય આપણું, તેઓ હજુ હમણાં જ પિતાને મળવા માટે હોસ્પિટલ ગયા છે. હજુ હમણાં જ, થોડીક વાર પહેલાં. તો તેઓ એટલે તે. હવે તે આવ્યું એટલે સહાયકારક આવશે એ. હવે ભૂતકૃત ગયા છે. જવું એટલે ગો, ભૂતકાળ એનું વેન્ટ, અને ત્રીજું રૂપ તમે બધા જાણો છો મોટા ભાગના, GONE, ગોન. They have gone. આ સ્થળ, આમાં કર્મ નથી, રીત નથી. રિક્ષામાં ગયા, પ્લેનમાં ગયા, હાલીને ગયા, એવું રીત નથી, સ્થળ નથી. અરે સોરી, સ્થળ છે આ હોસ્પિટલ. તો એની આગળ ટુ. અને મોટે ભાગે ગો ક્રિયાપદ આવે ને, ગો, વેન્ટ, ગોન, એના પછી સ્થળ જ આવતું, તો એની આગળ લગભગ ટુ લાગે છે. આ એક સિમ્પલ નિયમ. દે હેવ ગોન ટુ હોસ્પિટલ. હવે જુઓ, પિતાને મળવા માટે શેમાં આવશે આ? શા માટે હોસ્પિટલે ગયા છે? પિતાને મળવા માટે. કેટલામું ખાનું આવે છે મગજમાં? 7મું ખાનું. કારણનું ખાનું થાય. અને કારણનું ખાનું તમને કયા કરવું છે? 2 થી પાછું જોડવાનું હોય. એટલે ટુ મીટ ફાધર. અને હજુ હમણાં છે એટલે થશે જસ્ટ નાઉ. They have gone to hospital to meet father just now. અહીંયા to meet ની જગ્યાએ to see પણ વાપરી શકાય. see એટલે જોવું થાય, એક અર્થ મળવું પણ અંગ્રેજીમાં વપરાય છે. બરાબર, એટલે to see father just now આવું પણ થાય. તો આવી રીતે આ હકાર રચનાની થઈ. હજી આના 2 પાર્ટ આપણા બાકી રહી છે. એક નકાર રચના, એમાં પણ આવી રીતે થોડું અલગ પડે છે. પ્રશ્નાર્થ રચના પણ થોડી અલગ પડે છે. એટલે હવે પછીનો જે આપણો પાછો આનો નેક્સ્ટ આવતીકાલનો 9મું લેક્ચર હશે, એમાં એ 2 રચના અને એના સ્વાધ્યાયના વાક્યો એ તમને સમજાવીશું. એટલે ફરીથી પાછા 9મા લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોર્શનમાં મળીશું. ત્યાં સુધી આ જે કંઈ તમને રોજ રોજ સમજાવવાની મહેનત કરું છું, એને બને તો એકવાર સાંભળીને મૂકી નથી રાખવાનું. આ એક ફરી ફરીને તમને કયા કરું છું. હમણાં આપણે ફ્રી જ છીએ. જો તમને મારો અવાજ કંઈક આમ ત્રાસ ના આપતો હોય, કંટાળો ના આપતો હોય, તો ફરી ફરીને એકાદ વાર એ લેક્ચરને જોઈ લો. અથવા તમે જે લખો છો, હમણાં જ મેં તમને કહ્યું એમ કે આપણું લખેલું આપણને ગમે, તો તમારું રાઇટિંગ તમને ગમતું હોય મને સહન કરવાને બદલે, તો તમે તમારી બુક પણ વાંચી શકો છો. એમ કોઈ પણ રીતે તમને જે વસ્તુ ગમે એનાથી તમારું શૈક્ષણિક કાર્ય, તમારું અંગ્રેજી, તમારા ટેન્સીસ સારા થાય એવી તમને ગમે એવી કોઈ પણ પદ્ધતિ અપનાવજો, એવી તમને ખાસ ભલામણ કરું છું.
અને 2-3 દિવસમાં હમણાં આપણને સૂજી પણ રહેશે. કંઈ ફેરફાર થાય, ગવર્મેન્ટ એવું કરે તો થોડાક તમે જે થાક્યા છો ઘરમાં રહી રહી એ બહાર નીકળતા પણ થશો. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બધામાંથી આપણા દેશને, આપણને સૌને ઈશ્વર મુક્ત કરે. ફરીથી કાલે મળીશું.